12.1 નો પહેલો પ્રશ્ન જોયો હતો। હવે શરૂઆત કરીશું પ્રશ્ન નંબર 2 ની, પણ એની પહેલા આગળના બે જે પાર્ટ તમે જોયેલા છે એની થોડીક ચર્ચા કરી લઈએ। વાત કરીએ પાર્ટ નંબર 2। પહેલામાં તમે સમજી ગયા પદાવલીની રચના, પદોના અવયવ, સહગુણક, સંખ્યાત્મક સહગુણક, આવી બધી ચર્ચા તમે કરી। પાર્ટ નંબર 2 માં તમે જોયું સજાતીય પદ, વિજાતીય પદ, અને છેલ્લા 4 પોઈન્ટ જોયા એકપદી, દ્વિપદી, ત્રિપદી અને બહુપદી। આ 4 વસ્તુ તમે સમજ્યા। તો સજાતીય પદ એટલે શું? તો બધાના મનમાં ખ્યાલ આવે કે જે પદાવલીમાં સમાન એટલે કે સરખા બીજગણિતીય અવયવો હોય તે પદોને સજાતીય પદો કહે છે। એના પછી વિજાતીય પદો, તો કે જે પદાવલીમાં અસમાન બીજગણિતીય અવયવો હોય તે પદોને વિજાતીય પદો કહે છે। પછી એમાં પાછળ તમે જે પોઈન્ટ જોઈ લો કે સજાતીય પદોમાં સંખ્યાત્મક અવયવ જુદા જુદા હોઈ શકે છે। પછી તમને મેં કદાચ ઉદાહરણ લખાવ્યું, સમૂહ લખાવ્યો, સમૂહમાંથી આપણે પાછા સજાતીય પદો અલગ અલગ પાડેલા, અને એની સિવાયનો જે સમૂહ આપેલો તમને વિજાતીય પદો દર્શાવે છે। બરાબર, એવું જોયું હતું। અને એકપદી, દ્વિપદી અને ત્રિપદી, બહુપદી તમે ઓળખો છો। જે પદાવલીમાં માત્ર એક જ પદો હોય એને એકપદી કહેવાય। જે પદાવલીમાં બે વિજાતીય પદો હોય તેને દ્વિપદી કહેવાય। જે પદાવલીમાં 3 પદો હોય એને ત્રિપદી કહેવાય, અને જે પદાવલીમાં એક અથવા એકથી વધુ પદો હોય તેને બહુપદી કહેવાય। આટલું આપણે સમજી ચૂક્યા છે। અને હવે જે જોવાનું છે આપણે સ્વાધ્યાય 12.1 ની અંદર દાખલા નંબર 2। દાખલા નંબર 2 ની અંદર પહેલો પ્રશ્ન છે, નીચે આપેલી પદાવલીમાંથી પદ અને તેમના અવયવ ઓળખી કાઢો। આ પદ અને અવયવને, આ પદ અને અવયવને ટ્રી ચાર્ટ વડે દર્શાવો। એમાં પહેલો જ તમને આપેલો છે x - 3। હવે જો એમાં આપણને એવું કીધું પદો દર્શાવવાના છે અને અવયવો દર્શાવવાના છે, બરાબર। પણ શેના વડે? તો કે ટ્રી ચાર્ટ વડે। જે તમે પહેલા જ પાઠમાં શીખી ગયા કે ટ્રી ચાર્ટ એટલે વૃક્ષ જેવી રચના, બરાબર। તેના આધારે આપણે પહેલા તો શું કરશું, તો કે એક સમીકરણ ફરીથી પાછું લખશું x - 3। આ આપણું શું છે, તો કે આ આપણી છે પદાવલી, બરાબર। એટલે લખીશું શું છે, આ કે પદાવલી છે। હવે એના મારે શું પાડવાના છે, તો કે એના મારે પદ શોધવાના છે। તો પહેલા તો પદ મારે ખબર છે 1 અને 2 છે, તો હું શું કરીશ, આ બે પદને હું વાળા પરથી લખી નાખીશ। અહીંયા જે મને મળશે શું મળશે, તો કે પદો અથવા પદ। એક પદ છે x અને બીજું પદ છે -3, બંને પદ મળ્યા। હવે બંનેના અવયવ પાડવાના છે, તો બંનેના અવયવ પાડવા છે તો અહીં હું લખી શકું, આની આગળ કઈ નથી, એક તો ગુણેલો 1 * x લખી શકાય, અને અહીંયા કઈ નથી તો -3 ને -3 અથવા -3 * 1 લખી શકાય। આ જે છે આપણે શું છે, અવયવો છે। શું છે, અવયવો। આ આપણા અવયવો છે। જો તો આ રીતે તમને કદાચ બીજું આપેલું હોય તમને આવડે, ચલો એ તો આપણે આપી દીધું, પણ હજી આપણે એક બીજું જોઈ લઈએ, b। 1 + x + x²। આવું કંઈક આપણને આપેલું છે, બરાબર। તો એને આપણે જોવું હોય તો
અહીંયા તમે જે એક વાર કહી દો એ તમે બંને રીતે લખી શકો બરોબર કેવી રીતે x અને કેમ એક લખ્યા છે તો અહીંયા -3 આ રીતે પણ તમે લખી શકો ચલો આપણે અહીંયા વાત કરી લો તમે ખ્યાલ આવી જાય આ રીતે પણ તમે લખી શકો અહીંયા -1 અને *3 અથવા -3 * 1 એ રીતે પણ લખી શકો બરોબર વાત કરીએ આની તો આપણને પદાવલી તો ખબર છે 1 + x + x નો વર્ગ છે એના આપણે ભાગ કેટલા પદ છે તો આપણને તમને ખ્યાલ છે 3 પદો છે જો છે 3 પદો એક તો 1 છે પછી x છે અને x નો વર્ગ છે ચલો પદ આપણને મળી ગયા પણ હવે એના અવયવ પાડવા છે તો અવયવ પાડવા માટે તો કે આ બેના ભાગ આ જો 1 નો 1 છે એટલે 1 ને 1 મૂકી શકશું અહીંયા એના બે ભાગ પડે છે 1 અને x અહીંયા x નો વર્ગ છે તો x વર્ગ બે વાર થાય x અને બીજો x આપણને તરત ખ્યાલ મળી જાય ભાઈ શું છે તો લખી શકો તમે કે આ છે આપણી પદાવલી છે આ છે આપણા પદો છે અને આ જે શું છે આપણા અવયવો છે તરત આપણને ખ્યાલ મળી જાય જો ફરી પાછા જોઈ લે એકવાર એટલે ખ્યાલ આવી જાય ટ્રી ચાર્ટ છે તમે દર્શાવો છો તમે કેવી રીતે દર્શાવો છો એના આધારે તમને દરેક વસ્તુની માહિતી મળી જાય આ દરેક ટ્રી ચાર્ટમાં છે આ તમને મેં પેલો a અને b કરાવ્યા છે એની સિવાયના કયા છે તો તમને કહી દઉં c d અને e ત્રણ હજી છે બરાબર એટલે ત્રણ તમને આવડશે જોઈ લો એમાં ત્રીજું એવું આપે છે e y માઈનસ y નો ઘન y ની 3 ઘાત છે બરાબર અહીંયા x ની 2 ઘાત હતી અહીંયા y માઈનસ y ની 3 ઘાત તો y માં શું આવશે 1 ગુણ્યા y અને y ની 3 ઘાત y અને y તમને આવડશે સાવ સહેલું છે બરાબર એના પછી ચોથું એટલે કે d એવું છે 5xy નો વર્ગ વત્તા 7x વર્ગ નો y બે જ પદ છે બે પદના ભાગ પાડતા હવે તમને આવડે બરાબર એના જેવું વિદ્યાર્થી ઈ છે ઈ પણ તમને આવડશે એના પછી જે આપણો અહીંયા પ્રશ્ન નંબર તમારો 1 હતો આ જે છે ને પ્રશ્ન નંબર 1 હતો એની અંદર તમને 5 આવે 3 ને પતા હવે આપણે જે જોવાનું છે શું છે પ્રશ્ન નંબર બીજો ચલો પ્રશ્ન નંબર 2 આપણને શું કહે છે નીચે આપેલી પદાવલીમાંથી પદ અને અવયવ ઓળખી કાઢો ચલો એમાં પહેલો તમને એક આપજો આપણને બે વસ્તુ કીધું નીચે આપેલી પદાવલીમાંથી પદ અને અવયવ ઓળખી કાઢો તો આપણે એક વસ્તુ પહેલા કરીએ પહેલા આપણે લખી લઈએ જે આપણે પહેલા એ આપેલું છે બરાબર એ છે -4x + 5 બી આપેલું છે -4x + 5y સી આપેલું છે આપણને 5y + 3y નો વર્ગ ડી પણ એમ જ કંઈક છે xy + 2x વર્ગ y વર્ગ ઈ આપેલું છે pq + q પછી આપેલું છે f 1.2 ab -2.4 p વત્તા 3.6 a 3.6 a છે તમે એવી રીતે ધ્યાન રાખજો બરાબર 3.6 a એના તમને હજી એક આપેલું છે g કરીને 3/4x વત્તા 1/4 અને
એ જ આપેલું છે 0.1 p નો સ્ક્વેર વત્તા 0.2 નો q નો સ્ક્વેર. જો એમાં આપણને બે વસ્તુ વિદ્યાર્થીઓ અલગ અલગ કીધેલી છે. કઈ વસ્તુ આપણને કીધી તો કે બે વાત ધ્યાનમાં રાખવાની, નીચે આપેલા પદ અને અવયવ બે વસ્તુ આપણે અલગ કાઢવાનું છે, બરાબર? તેની માટે હું સીધું એક કામ કરીશ. પહેલા તો લખીશ પદાવલી, એક બાજુ લખીશ પદ અને એક બાજુ લખીશ અવયવ. શું કામ? કારણ કે આપણને તરત સહેલું પડી જાય, દરેક વસ્તુ ભેગી આવી જાય, બરાબર? જોઈએ પેલું એ આપણને એમ કીધું શું છે પદાવલી આપણી કઈ છે તો કે -4x + 5. પદાવલીમાં તમારે કઈ શરત લખવાનું, પદાવલી તમારે આ જ લખવાનું છે. હવે એનો પદ કયા તો પદ આપણને ખબર છે -4x અને બીજું પદ છે 5. બે પદો છે એટલે બે પદ મેં ઉપર નીચે લખ્યા છે. હવે દરેક પદના અવયવ, તો આના અવયવ લખી શકાય -4 અને x છે. આના અવયવ કયા છે તો કે 5 અને 1 અથવા તો 5 ખાલી લખીએ તો ચાલે. સેમ ટુ સેમ b શું આપણે કીધું છે -4x + 5y છે. તો બંનેના પદ હું અલગ પાડી દઉં. પદ અલગ પાડી છે તમને તરત ખબર પડી જશે કે પદ કયા છે અને અવયવ કયા છે, બરાબર? તો ચાલો પેલા પદ અલગ પાડું છું અહીંયા. તો કે -4x અને બીજા છે +5 એટલે ખાલી 5 એ મૂકજો. હવે પાછું મને અવયવ પાડતા સરળ પડે. ચલો -4 અને x, બીજું છે 5y તો 5 અને y. જો તો એવી બીજા બધા છે. આમાં છે તો કે 5y અને 3y બે અવયવ બે પદ છે. પછી 5 અને y અને 3y અને y એવા 3 અવયવ પડશે છે. દરેક હવે તમને આવડશે. આ બે મેં તમને કરાવ્યા a અને b, 1 2 3 4 5 અને 6 તમારે કરવાના છે, બરાબર? આવું એટલા માટે કરાયું છે તમને સરળતા રહે. આમાંથી જો છે તમે લખી શકો. આ એક લખશો તમને પદ અને અવયવ તમારે એક લખવું તો વાંધો નહીં, એક રકમ લખી નીચે તમારે જવાબ લખવો હોય તો પણ છૂટી એમાં લખવું પડશે. પદ કયા પદ ના અવયવ કયા એ તમારે લખવું પડશે, બરાબર? આ છે આપણો પ્રશ્ન નંબર બીજાના બે, પહેલો અને બીજો. આમાં મેં તમને બીજા 3 આપ્યા, આમાં તમને બીજા મેં 4 6 આપું છું, બરાબર? ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. આ બીજો પ્રશ્ન હતો. એના પછીનો પ્રશ્ન વિદ્યાર્થીઓ કંઈક છે પ્રશ્ન નંબર 3. ચલો સાથે જોઈ લઈએ. ચલો પ્રશ્ન નંબર 3 શું કહે છે આપણને કે નીચે આપેલી પદાવલીમાં અચલ સિવાયના પદનો સંખ્યાત્મક સહગુણક શોધીને લખો.
અને એમાં આપણને પેલું આપે છે -5 3t નો વર્ગ, બીજું આપે છે 1 + t + t વર્ગ + t નો ઘન. એના પછી ત્રીજું કંઈક આવું છે x + 2xy + 3y. તમને આવી રીતે આપે છે અને આપણને એટલું એમ કહે છે કે તમને જે અચળ આપેલો છે અચળ સિવાયની ગણતરી તમારે કરવાની છે. અચળ સિવાયની ગણતરી એટલે કે એટલું કે તમારે ધ્યાનમાં લેવાનું છે શું, તો કે સહગુણક શોધવાનો છે. બરાબર, તો આપણે શું કરશું, તો જે પદ છે એ પદને આપણે પેલા જે પદાવલી આપેલી છે ઓલા જેવું કોષ્ટક બનાવીને એટલે આપણે કમ્પ્લીટ થઈ જાય તો લખી શકાય. પછી પેલું આ શું લખવાનું, પદાવલી. બીજા છે આગળ પણ મેં ખાલી 3 લખેલા છે પદાવલી. પછી કીધું અચલ સિવાયના પદો, તો આપણે પાસે લખી શકાય ને કે અચલ સિવાયના પદો અથવા પદ. અને જે શોધવાનું શું છે તો કે સંખ્યાત્મક સહગુણક આપણે કીધો છે. સંખ્યાત્મક સહગુણક લખવાનું સંખ્યાત્મક સહગુણક. એમાં હું તમને 3 કરાવું છું, એની સિવાયના તમારે કરવાના છે. બરાબર, પેલું છે 5 - 3t નો વર્ગ સંખ્યા અચલ સિવાયના, તો 5 જેવો અચલ છે એની સિવાયનો કયો છે આપણું જે અચલ સિવાયના પદો, તો એની સિવાયનું પદ કયું છે તો કે -3t નો વર્ગ છે. તો લખી શકાય પદમાં -3t નો વર્ગ. અને એનો સંખ્યાત્મક સહગુણક સંખ્યા સહગુણક કયો છે તો કે -3 છે, તો શું લખાય -3 સંખ્યાત્મક સહગુણક થાય. એના પછી વાત કરીએ પ્રશ્ન નંબર એની બીજાનું કંઈક છે 1 + t + t વર્ગ + t નો ઘન. સંખ્યાત્મક અચળ લેવાનું નથી, એની સિવાયના એક તો t છે, t વર્ગ છે અને t ઘન છે. આપણે 3 પદો અલગ અલગ લઈ લીધા. બરાબર, એનો સહગુણક તમને કીધું આગળ કઈ ન હોય તો એક હોય ને હોય તો પાછું મૂકી શકાય. અહીંયા શું મૂકવાનું, 1 આ t વર્ગમાં તો 1 આના વર્ગમાં તો 1 મૂકી શકાય. એના પછી ત્રીજું અહીંયા જુઓ તો આ બે સિવાયના ચલ અચલ સંખ્યા છે એની સિવાય લેવા આપણે અચલ અહીં આપેલું છે. બરાબર નથી, તો કે આનો પદ તો કે x 2xy અને 3y 3 પદ થશે. આનો સહગુણક તો કે 1, આનો સહગુણક તો કે 2 અને આનો સહગુણક તો કે 3. હવે તમને આવડે જોઈ લો. તો સેમ ટુ સેમ એના જેવું જ છે. બરાબર, 3 દાખલા અહીંયા થયા. એના પછીનો દાખલા નંબર જો આના તમને કેટલા દાખલા આપી શકે, 9 દાખલા આપેલા છે. 2 મેં તમને કરાવ્યા છે. બરાબર, 7 દાખલા તમારે કરવાના છે. સેમ ટુ સેમ ની જેમ જ છે, પદો લખવાના અને પદ પછી એને સહગુણક લખવાના. બરાબર, સીધી છે તમને આવડશે. એના પછીનો પ્રશ્ન નંબર 4a. ચલો 4 એમાં શું કહે છે આપણે જોઈ લઈએ. ચારેમાં એવું કહે છે x વાળા પદો શોધો અને x ના સહગુણક લખો. x વાળા જ ખાલી પદો તમારે શોધવાના છે. એમાં પહેલું જ તમને આપેલું છે કે આવું y વર્ગનો x વત્તા y. બીજું આપ્યું છે 13y નો વર્ગ માઈનસ 8yx. ત્રીજું આપ્યું છે x વત્તા y વત્તા 2. તમને કુલ આમાં આપ્યા છે 7. હું તમને અહીંયા કરાવું છું 3. એની સિવાયના તમારે જાતે કરવાના છે. બરાબર, હવે જો આપણે જે 3 આપેલ 3 ના આધારે આપણે લખીએ. પેલું છે પેલા પદાવલી લખીને અહીંયા, પછી
x વાળા પદો એવું ફોર્મેટ વાળું પડશે શું કામ આગે x વાળા પદો તો લખો કે x ધરાવતા પદ અને બીજું તો કે x ના સહગુણક આ ત્રણ ફોર્મેટ હું અહીંયા પાડું છું એમાં પહેલું મને આપેલું છે યાર શું છે તો કે y વર્ગ x y હવે જો ધ્યાન રાખજો ખાસ x ધરાવતા પદ તો આ બે પદ છે બે પદમાંથી x પદ વાળું જે પદ છે ને એ લેવાનું છે તો y વર્ગ x છે તો એ x વાળું પદ લઈ લો y વર્ગ x હવે x નો સહગુણક મેં તમને પહેલા જ પાઠમાં સમજાવ્યું કે x કે સંખ્યા હોય એ દરેકે દરેક એકબીજાના અવયવો છે બરાબર એકબીજાના સહગુણક છે સહ એટલે સાથે ગુણક એટલે ગુણાયેલા હોય તેવા તો એકબીજા સાથે જે ગુણાયેલા છે એવા કયા કયા છે તેના આધારે આપણે જોઈએ તો બે તો કે x નો સહગુણક કયો થાય y નો વર્ગ થાય બીજું પદ જોઈએ 13 y નો વર્ગ -8 y નો x હવે જો x ધરાવતા જ પદનો ઉપયોગ કરવાનો છે x વાળું પદ કયું છે તો કે -8y ને x છે બરાબર તો હવે કીધું કે x નો સહગુણક x ની સાથે ગુણેલા કયા છે તો કે -8 ને y રેડી આવી રીતે જ લખવાનું છે એના પછી પાછું બીજું જોઈ લઈએ ત્રીજું x y વત્તા 2 કીધા છે ચલો x વાળું પદ એક જ છે ખાલી કયું છે ખાલી x એનો સહગુણક તો આપણને ખબર છે એની સાથે જોડાયેલો ખાલી એક જ છે અહીંયા આપણે કહી દીધો કેટલા હોય 1 હોય આવી રીતે તમારે બીજા લખવાના છે અહીંયા ટોટલ તમને આપ્યા છે 7 હા તમને 7 આપેલા છે મેં તમને એમાંથી 3 તો કરાવી નાખ્યા તમારે હવે કેટલા લખવાનું છે એમાં 4 બરાબર સેમ ટુ સેમ છે એના આધારે છે એટલે આવડશે ચલો એના પછી પ્રશ્ન નંબર જોઈએ આપણે 4 નો b ચલો પ્રશ્ન નંબર 4 નો b જ કરાવી દઉં છું એમાં એવું કહે છે y વર્ગ વાળું પદ શોધી તેનો સહગુણક લખો અને એમાં પેલો કે કેવો પ્રશ્ન છે 8 xy નો વર્ગ હવે જો તમે જે વિદ્યાર્થી ઉપર ફોર્મેટ બનાવ્યું છે એની જેમ તમારે ફોર્મેટ બનાવવું હોય પહેલા તો કે પદાવલી પછી y વર્ગ ધરાવતું એટલે કે y વર્ગ ધરાવતું પદ અને પછી તો કે y નો સહગુણક y વર્ગ નો સહગુણક બરાબર એવી રીતના લખવું હોય તો પણ લખી શકાય અને મેં આવી રીતે પણ લખી શકાય પેલું તો કે પદાવલી તો કે 8 xy નો વર્ગ આ પદાવલી હવે પદો કયા કયા છે તો કે પદ પણ કેવા પદ તો કે y વર્ગ વાળું પદ કયું છે તો કે x xy નો વર્ગ છે અને હવે એનો સહગુણક તો કે y વર્ગ નો સહગુણક કયો છે તો કે -x આવી રીતે પણ તમે લખી શકો જો એમાં છે ને તમને સરસ સમજાવી દો કહી દો કે કેવી રીતે છે અહીંયા આપણે શું કર્યું તો x ધરાવતું પદ અહીંયા શું કીધું y વર્ગ ધરાવતું પદ એટલે આપણે y વર્ગ વાળું પદ લખ્યું મેં કોષ્ટક બનાવ્યા છે તમે લાઈનમાં લખેલું આપેલું છે બરાબર તો તમને ઉપરનો જે પ્રશ્ન છે એની જેમ તમને લખતા આવડે કે પ્રશ્ન નંબર 4 એનો જે પ્રશ્ન છે એ ધરાવતા વાળા પદો અને એનો સહગુણક અહીંયા y વર્ગ વાળું ધરાવતું પદ અને એનો સહગુણક બરાબર અહીંયા વિદ્યાર્થીઓ પ્રશ્ન નંબર 4 12 પણ એનો પ્રશ્ન નંબર 4 a અને b બંને પૂરા હવે જે પ્રશ્ન નંબર 5 જોવાનો છે આપણે આગળના લેક્ચરમાં જોશું થેન્ક યુ